કેમ છો મિત્રો, ફરી પાછું તમારું સ્વાગત છે આપણી બેઝિક જ્ઞાન ચેનલમાં. આ આપણો ગુણોત્તર અને પ્રમાણનો ચોથા નંબરનો લેક્ચર, એટલે કે રેશિયો પ્રોપોર્શનનો ચોથો લેક્ચર, જેમાં આપણે એક પ્રમાણપદ જે જનરલી આવતું હોય એક્ઝામમાં, ક્યારેક ક્યારેક પૂછતા હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં કે પ્રમાણપદ કેવી રીતે કાઢવું, બરાબર. તો આજે આપણે એની ચર્ચા કરીશું. અને એ પહેલાં એક જોઈ લે કે આગલા લેક્ચરમાં જોયું હતું કે એક જેમ ભાઈ ગુણોત્તર 4:5 હોય તો એવા વખતે તમને આવું પણ પૂછી શકે 5x + 4y અને જેમ 4x 6x - 5y નો ગુણોત્તર મેળવો, આવું પણ પૂછી શકે. જે કંઈ પૂછે તે અહીંયા 4 લખી દેવાના, અહીંયા x ની જગ્યાએ 5 લખી દેવાના. તો એવું ન થાય તો 5t 4t પણ મૂકી શકો છો. જે આગલા લેક્ચરમાં સમજાવ્યું એ જ પ્રમાણે છે કે જનરલી જે અહીંયા એની એક ઘાત, આની એક ઘાત, આની એક ઘાત, આની એક ઘાત, એટલે તમે જે ભાગ છે, એટલે કે જે તમે ધારો છો કે 5t છે 4t છે, એની જગ્યાએ અહીંયા લખશો અને તમે જોશો કે આગળ જે અહીંયા tt આવશે એ બધું કેન્સલ થઈ જશે. એટલે લખો કે ના લખો એ તમારી ઉપર છે. એટલે તમે જો ન જોયો હોય તો આગલા લેક્ચરમાં જોઈ લેજો, કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે, બરાબર. તો હવે જો આપણે આગળ વધીએ કે આ તો થઈ ગયું આપણું. હવે જોઈ તો પ્રમાણપદ વિશે વાત કરીએ. જો હવે આ 1:2 રેશિયો છે આપણી પાસે, બરાબર, અને 2:4 છે. આ બે રેશિયો બરાબર છે કે નથી? તમને શું લાગે છે કે આના છેદ ઉડાડશું તો ફરી પાછો આ જ ગુણોત્તર મળે છે, બરાબર. એવી જ રીતે અહીંયા 3:9 ને 1:3, આ બે સેમ છે, સેમ જ છે. એટલે શું કહેવાય, બરાબર? ખબર છે તમને કે આ બે પદ ને આ બે પદ પ્રમાણમાં છે એવું કહેવાય. શું કામ? કારણ કે આમાંય પ્રમાણ જળવાઈ રહી છે, આમાંય પણ પ્રમાણ જળવાઈ રહી છે. આની સાપેક્ષે અહીંયા 2 ગણું છે, તો અહીંયા પણ આની સાપેક્ષે અહીંયા 2 ગણું છે. અહીંયા પણ એમ છે, આની સાપેક્ષે આ 3 ગણું છે, આની સાપેક્ષે અહીંયા 3 ગણું છે. બસ આ પ્રકારની આપણી સીધી વાત છે, બરાબર. તો આને શું કહેવાય? પ્રમાણમાં છે એવું કહેવાય. એટલે આ ચારેય પદ એકબીજાના પ્રમાણમાં કહેવાય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એટલે આનો મતલબ એવો કે આ બેનો ભાગાકાર કરો અને આ બેનો ભાગાકાર કરો, બે સેમ જ આવશે. એટલે અહીંયા પ્રમાણમાં હોય એટલે એનો મતલબ એવો કે અહીંયા આવું લખેલું હોય, કાંઈ ન લખેલું હોય. એટલે અને અહીંયા પૂછ્યું હોય કે 1:2 2 ખાલી અહીંયા ક્વેશ્ચનમાં કરેલો, આવું પ્રકારનું ક્યારેક ક્યારેક તમને જોવા મળતું હોય છે, બરાબર. એટલે આ શું છે? આ ચારેય પદ પ્રમાણમાં થઈ ગયા, બરાબર. હવે કીધું હોય અહીંયા 9 છે, 9 x છે, બરાબર. અહીંયા 3 છે અને અહીંયા 27 છે, બરાબર. તો x બરાબર મેળવો. આ શું છે? ચારેય પદ છે ને કેવા છે? પ્રમાણમાં છે. પ્રમાણમાં જ્યારે પદ હોય ને ત્યારે આનો રેશિયો ને આનો રેશિયો બે સમાન હોય તો x/9 = 3/7 રેશિયો સમાન કરી દીધો તો x = 1 આવી ગયું, બરાબર. તો કાંઈ કરવાનું નથી, બેના રેશિયો છે એને સમાન કરી દેવાના. એટલે તમને શું મળી જાય? પ્રમાણપદ જે પૂછ્યું હોય. એટલે આને કહેવાય પહેલું પ્રમાણપદ, આને કહેવાય બીજું પ્રમાણપદ, આને કહેવાય ત્રીજું, અને આને કહેવાય ચોથું પ્રમાણપદ. આવી રીતના 4 પ્રમાણપદ છે કે જેમાં પ્રમાણમાં રેશિયો બરાબર હોવાથી એને આપણે પ્રમાણમાં છે એવું કહેવાય છે. એટલે આની સાપેક્ષમાં અહીંયા 2 ગણું પ્રમાણ છે. એટલે કે તમે કોઈ પણને માની ચોકલેટની વાત કરીએ તો એ ભાઈને 1 ચોકલેટ આપતા હોય તો બી ભાઈને એના કરતાં બમણી ચોકલેટ આપો છો. એટલે કે આનાથી આને ડબલ આપવાની છે બીને. અહીંયા પણ એમ જ છે, એ ભાઈ કરતાં બી ભાઈને ડબલ ચોકલેટ મળે છે. એટલે એ પ્રકારની વાત છે, બરાબર. એટલે પ્રમાણપદમાં હવે જુઓ કન્ફ્યુઝન ક્યારે થાય ખબર છે? કે જ્યારે પૂછ્યું હોય તો હવે આમ પૂછ્યું હોય જ્યારે 3, 4, 2, બરાબર. તો અહીંયા પ્રથમ પ્રમાણપદ મેળવો. આ બધા પ્રમાણમાં છે અને પ્રથમ પ્રમાણપદ જોઈ છે. એટલે કે માની લ્યો કે અહીંયા x છે, x/3 મેળવવું છે, x/4/2 તો x આવશે 6. એટલે ડાયરેક્ટ આવી રીતના મળી જાય. અહીંયા પહેલું પ્રમાણપદ તો મળી ગયું, બરાબર. હવે જોજો જ્યારે તૃતીય પ્રમાણપદ કીધું હોય ને, હવે જોજો 12 અને 30 નું તૃતીય પ્રમાણપદ મેળવો, બરાબર. ટોટલ સંખ્યા 4 હોય ને પ્રમાણપદ 3 હોય એવું પણ પોસિબલ છે.
ફરી વાર સાંભળજો. ટોટલ જે અહીંયા આપણી પાસે 4 છે, બરાબર, સંખ્યા 1 2 3 4. પ્રમાણપદ હકીકતમાં હોય તો 4, પણ નહીં, પ્રમાણપદ સંખ્યા 4 હોઈ શકે, પણ પ્રમાણ 4 હોય, બરાબર, એ તો ફિક્સ જ છે. પણ પ્રમાણપદ 3 પણ હોઈ શકે. કઈ રીતે ખબર છે? ચાલો જોઈએ. આવું છે 1 2 2 અને 4. હવે જોજો, પ્રમાણપદ પહેલું એટલે આ, અને બીજું પ્રમાણપદ એટલે આ 2, અને ત્રીજું એટલે આ, એટલે 1 2 અને 4. આ રહ્યા ને એ 3 પ્રમાણપદ કહેવાય. જે રિપીટ થાય જનરલી એ લોકો નથી લખતા હોતા, બરાબર. એટલે 12 એટલે તૃતીય પ્રમાણપદ કીધું છે ને, એટલે જે 12 તૃતીય. બીજું કયું છે ખબર છે? ઈ જે તમારે મેળવવાનું ઈ જ છે. અને આ જે ત્રીજું છે, જ્યારે 2 આપેલા હોય, ટોટલ તો 4 હોય તો તમને ખબર છે સંખ્યા, એમાંથી 2 જ આપેલી છે અને 1 ગોતવાની છે, ત્યારે એ વચલા 2ની જ વાત હોય કે 2 સેમ હોય. હવે જો તમને એમ પ્રશ્ન થાય કે ત્રીજું પ્રમાણપદ હાલો કે ઈ ગોતવાનું છે, વાંધો નહીં, હાલો. અને 12 અને 30 એ આવી રીતના ગોઠવાઈ જાય, બરાબર. આમ વિચાર વાળો તમે, અને અહીંયા એક્સ કરી દીધું હોય તો આવું ક્વેશ્ચન થાય, બરાબર, કે 12 ને 30 છે, 12 અને 30 એ 2 લાઈનમાં આવી ગયા, અને ચોથું નથી ખબર, એને એક્સ કરી દીધું, આને એક્સ કરી દીધું, તો આનો નાનો ગુણોત્તર 1 થઈ જાય, અને 12 ને 30 નો 1 થાય ન થાય. એટલે આ ખોટું પડી જાય. એટલે જનરલી 2 પદ આપ્યા હોય ને 1 પદ હજી મેળવવાનું છે. એટલે જે કોઈ પણ 2 પદ સમાન હોય, એટલે જે સમાન હોય ને, એટલે x આવી રીતે જ પોસિબલ છે, બરાબર. તો હવે અહીંયા જુઓ તમે, 12 ને 3 નું રાખ્યું છે આપણે, અહીંયા 30 નથી 3, બરાબર. તો અહીંયા જુઓ તમે 12 અને x, તો અહીંયા x ત્રીજું પ્રમાણપદ છે, એટલે અહીંયા લખી નાખ્યું x છે. અને બીજું પ્રમાણપદ પણ ઈ જ હોય, અને જે ધારવાનું હોય જનરલી, અને જે સમાન હોય ને અહીંયા જ પોસિબલ છે, નથી અહીંયા પોસિબલ કે નથી અહીંયા. એટલે જ્યારે ટોટલ 3 પદની વાત આવે, 1 બીજું અને જે મેળવવાનું છે ઈ, ટોટલ છે 3 અને સંખ્યા છે આપણી પાસે 4, એટલે બચેલા 2 એરિયાને એને x મૂકી દો એટલે તમારું કામ રેડી થઈ જાય, બરાબર. તો 12 x = x 3, x બરાબર 6 આવી જશે, બરાબર. 12 × 36 અને 6 નો વર્ગ કરો એટલે 36 આવી જાય. એટલે તમારું આ રેડી કામ થઈ ગયું. હજી એકવાર જોઈ લઈએ. આ તો હવે આમાં કંઈ આપણે વધ્યું નથી. હા, એક આ પણ ક્વેશ્ચન છે કે બીજું પદ શોધો, બરાબર. અહીંયા આપણે ત્રીજા પદની વાત હતી, અહીંયા આની વાત છે કે શું છે કે 25 અને 9. જોજો, 25 અને 9 આ બે શું છે? પ્રમાણમાં છે. તો બીજું પદ મેળવવાનું છે. એટલે બીજું તો x લખી નાખ્યું, રેડી. હવે જોજો, બીજું પદ પ્રમાણમાં છે. હવે જોવો તમે, તમને એમ થાય કે હું અહીંયા 9 લખું, અને અહીંયા ચોથું નથી ખબર, એટલે આપણે x લખીએ. આવું પણ પોસિબલ છે? કદી પણ પોસિબલ નથી. છે પોસિબલ આવું કે 25 અહીંયા જાય કે 25x = 9x, x ઉડી જાય તો 25 = 9. કદી પોસિબલ જ નથી. એટલે અહીંયા એવું જ આવશે, x ક્યાં આવશે? વચ્ચે જ આવશે. એટલે મેં તમને કીધું એમ, બે વસ્તુ, ટોટલ 3 વસ્તુ હોય, 2 આપેલી છે, 1 મેળવવાની છે, ટોટલ થઈ 3. આપણી પાસે જનરલી જે પ્રમાણપદ વાળા દાખલા હોય એમાં 4 વસ્તુ હોય, અને જે હજી એક આપણે ધારવી વધારાની એક પડે, તો અહીં વચ્ચે એમાં 2 પદ સમાન આવતા હોય. એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે અહીંયા 9 આવી જશે, અહીંયા x લખવા જ પડશે. એટલે 25 × 9 x² કેવી રીતે આવ્યો? તો કે 25/x = આનો નાનો ગુણોત્તર ને આનો નાનો ગુણોત્તર સેમ થાય, બરાબર. 25 માં 225, તો x = આનું વર્ગમૂળ 5 આનું વર્ગમૂળ 3 = 5. આ આપણા x મળી ગયા, બરાબર. એટલે પ્રમાણપદનો કોન્સેપ્ટ બનવો ત્યાં સુધી ક્લિયર થઈ જવો જોઈએ. ને હવે આપણે જોઈશું કે ABC ની વેરાયટી આપણે હવે થઈ ગયા ઓલમોસ્ટ બધું. પછીના લેક્ચરમાં આપણે લઈ જે દાખલાની વાત આલે છે, 2-3 આપણે લેક્ચર છે કહી છે કે આ પ્રકારનો દાખલો આવશે, તો જે નેક્સ્ટ લેક્ચરમાં જાય છે એ વસ્તુ 2B અને C. તો A જેમ B જેમ બરાબર છે, તો A જેમ B જેમ C મેળવો, આ પ્રકારના દાખલા હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. હજી આ પ્રમાણપદનો જ આપણે લેક્ચર કહી દઈએ ઓલમોસ્ટ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, તો મન થાય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ પછીના લેક્ચરમાં.